નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા ગયા પાણીમાં. દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા કૃત્રિમ તળાવમાં ઓછી ઊંડાઈ અને અપૂરતું પાણી ભરાતા વિસર્જન કરાયેલી મૂર્તિઓની અવદશા નજરે પડે છે. પાલિકાના અણઘડ વહીવટને કારણે લાખો રૂપિયા પાણીમાં ગયા છે અને ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. તાજેતરમાં દશામાનો ભક્તિ ઉત્સવ પૂર્ણ થતાં ભક્તો દ્વારા વિવિધ જળાશયોમાં દશામાની મૂર્તિઓની વિસર્જન કરવામાં આવ્યું હતું. વડોદરા પાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં કૃત્રિમ જળાશયો બનાવાયા હતા, જેમાં માંજલપુરમાં કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાયેલા કૃત્રિમ તળાવમાં ઊંડાઈ અને અપૂરતા પાણીના ધારાધોરણ નહીં જળાવતા વિસર્જિત થયેલી મૂર્તિઓ બહાર પડી રહેલી જોવા મળી હતી. મૂર્તિઓની અવદશાના કારણે ભક્તોની લાગણી દુભાઈ છે. ₹17 લાખના ખર્ચે બનાવાયેલા કૃત્રિમ તળાવમાં પદ્ધતિસર મૂર્તિનું વિસર્જન નહીં થતાં પાલિકાના રૂપિયા ખરેખર પાણીમાં ગયા છે. આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે પણ આ જ કોન્ટ્રાક્ટરને કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી સોંપાઈ છે. તો શ્રીજી પ્રતિમાઓની પણ અવદશાના ડરે ભક્તોમાં પાલિકાના નિર્ણય અને કોન્ટ્રાક્ટરની નીતિ સામે સવાલો ઊભા થયા છે. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, વડોદરા.